પહેલા એકદમ જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે અમારા ગરવા ગળાના ગાયક મીઠા કંઠના માલિક એવા સુરેશભાઈને વધાવીએ અને જે કલાકારોએ અહીંયા યોગદાન આપ્યું છે એ તમામ પવિત્ર ચારણો અને મૈપતસિંહ અને અમારા સમઢિયાળા કિશોરસિંહ તમામ સાહિત્યકારોને આમ તો એ બધા સમૃદ્ધ સાહિત્યકારો છે સાહેબ. હું તો માત્ર 100-200નો બલ્બ છું, એ તો બધા સબસ્ટેશનો છે સાહેબ. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો અને હાકલા પટકારા કરજો. આ તમારા હાકલા પટકારા છે ને અમને યુરિયા ખાતર જેટલો ગણ કરે. હા જાડેજા સાહેબ, आपके हसीन चेहरे मेरे तस्बीह के दाने हैं, मैं निगाहें फेर लेता हूँ और इबादत हो जाती है साहब. સુરેશભાઈ કે બધા તમારી રાહ જોવે છે. મારે બધું ખરું છે, ઘરને કોઈ દી નથી જોઈને આ બધા રાહ જોવે છે. બોલો આ કોરોનામાં કેવી પરિસ્થિતિ છે. આપણે શૌર્યતાની જ વાત કરવી છે આજ, પણ આ એક ઘરનો ડાયરો છે કહી દઉં. આ ઓલો કોરોના હતા ને આમ ભાવનગર જતા જાડેજા સાહેબ. હા તમે હતા ને. હું મારા મિસેસ પરિવારને બધા જતા હતા. પરિવારને તો લગભગ હું હારે લઈને જ જઉં. આ મૃત્યુ લોક છે અહીંયા, ક્યારે ચિઠ્ઠી કોની ફાટે એનું કંઈ નક્કી નહીં ભાઈ. જેટલા ભેગા રહ્યો ને એટલો ફાયદો. પછી ખોટા સાહિત્ય લેવર આવે ને, અરે રે કોઈ દી અમે નોખા નહોતા પડતા, એની કરતા હારે ને હારે હારા. તે અમે એક હોટલ પાસે ગાડી ઊભી રાખી અને ચંદ્રદીપને કીધું તું ઠંડુ લઈ આવી, કીધું ઠંડુ પીવી. કોરોનાની કેટલી બધી બીક. તમારા ઘરના બોર્ડ વાંચી ગયા ને, મને કે ગાડી હટ લેવરાવી લ્યો, હટ લેવરાવી લ્યો. મેં પણ શું વાંધો છે? મને કાંઈ બોર્ડમાં લખ્યું છે કોરોના વાયરસ. મેં કીધું હરખું વાંચો, કેરીનો રસ લખ્યું છે કીધું. બે તો આપણી ભણ્યા હોત તો સારું હતું કીધું. પણ આપણે એક સ્તુતિથી કાર્યક્રમની શરૂઆત કરીએ, પછી જે મારી સ્મૃતિમાં આવે એ સાહેબ. હું તો હાસ્ય કલાકાર છું, આપ બધા મને નિહાળતા હોય છો ટીવી ઉપર, પણ મારી યુટ્યુબની ચેનલમાં છે એમાંય આપ નિહાળતા હોય છો. બધા હાસ્યના અમારા કાર્યક્રમો હોય છે અને અમે દેશ વિદેશમાંય કાર્યક્રમો કર્યા છે. પૂજ્ય મોરારી બાપુ દર વર્ષે મને વિદેશમાં લઈ જાય, દર વર્ષે. અને અમે વિદેશમાં એટલા કાર્યક્રમો કર્યા છે, પણ હાસ્યના સાહેબ. પણ આ સમાજ એવો બેઠો છે સાહેબ આજ કે પંડમાં પાણી ઘણા અને ભર્યા ધન ભંડાર, તોય મલકે પણ છલકે નહીં, ઈ કાં દરિયો ને કાં દરબાર. ભલામાં એવો સમાજ બેઠો છે. ત્યારે ઝીણો ઝીણો બેન્જો વગાડો, એક સ્તુતિથી આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. प्रौढ़ सिंधु पर झुकती पश्चिमे अन मध्यमा एशियानी अटारी, हिंद देवी तणी कमर पर चमकती, दृढ़ कसी तीक्ष्ण जाने कटारी, अन कड़क धरती जहां खड़कनी हाकरी. જાડેજા સાહેબ, આ ધરતીને વંદન કરતા અમારો કવિ લખે છે કે કડક ધરતી જહાં ખડકની આકરી, ઈ ડુંગરા ડુંગરી ને કરાડો, પાણી જ્યાં યાકરા આ મર્દની મૂછના, લલિત લાવણ્ય જ્યાં સુંદરીના. સાહેબ, રાજપૂતોએ જેટલી મૂછની ગરિમા જાળવી છે ને, એટલી જ ગરિમા રાજપૂતાણીઓએ પવિત્રતા અને મર્યાદાની જાળવી છે. એટલે અમારો કવિ લખે કે હજી ગામ ઝાપે યુદ્ધની રાહ જોઈને ઉભા ઈ પાળિયા. ગામડે ગામડે રાજપૂતોના પાળિયા હજી યુદ્ધની રાહ જોઈને ઉભા છે કે ખડા ક્રમ કસુરાન રામચંદ ધરા ધમકી ચીડ્યો દકને વીજ બીજ ચમકી રસના હિતોલ કડ્યો ભભુકી ભભુકીને હરકને ભૂમન રાવત થઈ ગઈ પટા જાટ કે નાર કોકદીક વેર કરવા પડે. એ હજી દુશ્મનો આવે તો હજી દુશ્મનોના કટકાય કરી નાખવી, એવી શૌર્યતાની સાક્ષી પૂરતા હજી આપણા રાજપૂતોના પાળિયા ગામો ગામ ઊભા છે સાહેબ. એ ગામ જાપે યુદ્ધની રાહ જોઈને ઊભા ઈ પાળિયા, એવા સૂરના ગુણની ગાથવરણી
એવી આ ભારતી ભૂમની વંદુ તન આવડી ધન્ય હો ધન્ય હાલાર ધરણી. પ્રથમ તો આ સૌર્યવંતી અને રક્ત રંજિત ધરતીની માથે બિરાજમાન અને જીટીપીએલ લાયતી નિહાળી રહેલા તમામ ક્ષત્રિય અને ક્ષત્રિયાણીઓના શરીરમાં વહેતા રામ અને કૃષ્ણના લોહીને હું વંદન કરું છું. આ એક જે વિચાર આવ્યો ને સાહેબ સૌર્ય કથાનો, અમારા જયેન્દ્રસિંહજી જાડેજા બાપુ એના નેતૃત્વ નીચે પીટી જાડેજા બાપુ, રાજભા બાપુ મોટા વાગુદળ, હકુભા અને આપણા તમામ યુવા ટીમ અને આપણા વડીલ મુરબ્બીઓ અને મહિલા ક્ષત્રિય સંગઠનના આપણા માતાઓ બહેનોએ જે સહભાગીથી આજે એક શૌર્ય કથાનું સાહેબ આયોજન કર્યું છે સાહેબ. આમ તો જયેન્દ્રસિંહ બાપુ જેવા કે પીટી જાડેજા બાપુ જેવા ગામ દીઠ એક જ માણસ હોય ને સાહેબ, એક જ હો, બાકી ભલે પછી આખું ગામ અમારી જેવું હોય. આવા મહાપુરુષો એક જ ગામ દીઠ હોય ને તો હું દાવા સાથે કહું છું સાહેબ કે પોથી पढ़ने से ज्ञान नहीं मिलता, मंदिर जाने से भगवान नहीं मिलता, अरे पत्थर को तो लोग इसलिए पूजते हैं कि पूजने लायक ऐसा कोई इंसान नहीं मिलता साहेब. અને આ વિચાર આવવો ને સાહેબ, આ વિચાર આવવો જ મોટી મહત્વની વાત છે. અને ક્ષત્રિયને સારા વિચાર આવે આવે અને આવે સાહેબ. આ હું નથી કહેતો, કુરુક્ષેત્રના મેદાનમાં કર્ણનું નિવેદન છે જાડેજા સાહેબ. કુરુક્ષેત્રનું મેદાન જ્યારે હામ હામી અર્જુનને કર્ણ આવ્યા અને બાટકો બોલ્યો અને અર્જુનની સામે યુદ્ધ કરવા માટે કર્ણે કમર કશી, પણ કેવી કમર કશી કે દુઈ દલ હુઈ ધકબક ધમક ચમક ભટ કરણ રણ યાદ કમર કસય અંગ રાજ કરણ રણ કમર કસન છનનન નન બજ શંખ અશ્વપા કર કડી ઠણનન સણનન બાણ શિવ ધ્યાન ખુલન ધણ ધણનન ઢોલ ઉત્તમ બાલવ દાહિકત ઈ અચલ હિમાચલ શિખર હલન સજી અંગ સકળ રણ સાજ કાજ અંગ રાજ કરણ રણ કમર કસે. આવી કમર કસી અને ઠણ કરતું બાણ માર્યું અને અર્જુનનો રથ બાપુ એક ડગલું આગો નાખી દીધો. તેથી અર્જુનના સારથી પ્રભુ કૃષ્ણએ એના દુશ્મન કરણને શાબાશી આપી હતી, શાબાશ કરણ તું ક્ષત્રિય છો. તેથી કરણની ઉંમર 62 વર્ષની હતી અને તેથી કરણે કીધું તો પ્રભુ હું ક્ષત્રિય છું ને, એ તો મારી 12 વર્ષની ઉંમર હતી ને તેદુની મને ખબર છે કે હું ક્ષત્રિય છું. તો કે કરણ 12 વર્ષની ઉંમરમાં તું કેમ ખબર પડી ગઈ તું ક્ષત્રિય છું? તેથી સાહેબ આ કરણે જવાબ આપ્યો તો સાંભળજો રાજપૂતો કે પ્રભુ 12 વર્ષની ઉંમરથી માંડીને મારી 62 વર્ષની ઉંમર સુધીમાં મને કોઈ દી હલકો વિચાર નથી આવ્યો. એ સાબિત કરે છે કે હું ક્ષત્રિય છું. જેના સપનામાં એ કોઈ દી હલકા વિચાર ન હોય સાહેબ, ઈ ક્ષત્રિય. હા, ઈ આ રાજપૂતો સાહેબ કે વળે નહીં કાંઈ દુનિયામાં ગેંગે ફેંફે કરવાથી તો શણગાર મર્દોનો ઘડીક સજી લ્યો તો મજા આવે સાહેબ. અને મજા કहीं ઓર આવે, દાદ કાયર વેશ મૂકીને કાળની સામે કદમ 2 ભરી લ્યો તો મજા આવે સાહેબ, તો મજા આવે. કાળની સામે કદમ ભર્યા છે રાજપૂતોએ સાહેબ. અને તોય રાજપૂત પાછો ભાંગ્યો નથી, ઢીલો નથી પીડ્યો, મોળો નથી પીડ્યો સાહેબ. એનું પ્રમાણ હું તમને આપું કે લોકશાહી લાવવા વાળા બધા હજી ફ્રન્ટીમાં ફરે છે, પણ આપણે હજી ફોર્ચ્યુનર ને થારમાં ફરવી છીએ. બોલ, બધું દઈ દીધું તોય. આ હું નથી કહેતો પાછો, રાજપૂત કોઈ દી ભાંગે નહીં, મોળો ન પડે, આ હું નથી કહેતો. અમારા ભગત બાપુ કવિ કાગ લખે છે કે નાવ મજધાર રાજપૂતનું તોય રાજપૂત હા હા હજી લેરી કરતો સાહેબ. મધદરીએ નાવ છે રાજપૂતનું, હવે તો લોકશાહી આવી સાહેબ. નાવ મધદરીએ રાજપૂતનું તોય રાજપૂત હા હા હજી લહેર કરતો. અરે દેશ જેનો ગયો, વેશ જેનો ગયો, તોય હજી મૂછ પર હાથ ધરતો સાહેબ, ઈ રાજપૂત. એવા વીરવલ રાજપૂતોને અહીંયા યાદી કરવા માટે, અને સાહેબ મને કહેવાય દો કે આ દેશમાં ઘણી કથાઓ થઈ, રામકથા થઈ, શિવ કથા થઈ, સત્યનારાયણની કથા થઈ, ભાગવત કથા થઈ, પણ આ દેશમાં એક શૌર્ય કથા ન હોત ને સાહેબ, આ દેશમાં આજ એકય કથાયું ન હોત સાહેબ. આજ આપણે બાંગ પુકારતા હોત 2 વાગે, ઇલલ્લા રસૂલ અલ્લાહ, હે અલ્લાહ તું રેમ કરીને તો હું જેમ કહું તેમ કરી.
અને એ શૌર્ય કથામાં સાહેબ એના આપણે વીરવલ રાજપૂતને બિરદાવા છે. એકાદો પ્રસંગ મારે કહેવો છે. આમ તો મને સમય મર્યાદા છે, ઘડિયાળ તો બનશે. એક દુકાન હું ઘડિયાળ લેવા ગયો, મને એક જણ મને કહે ઘડિયાળ બહુ કિંમતી છે બાપુ, કેટલા રૂપિયાની આવી? મેં ખબર નથી. મને કે તમારી ઘડિયાળ છે ને ખબર નથી. મેં આ ઘડિયાળ લેવા ગયો ને ત્યાં દુકાનવાળો દુકાનમાં નહોતો. રાજપૂત પ્રફુલ્લિત હોવો જોઈએ. સુરવીર હોય, સુરવીર તો એને ગળથુથીમાં છે. 24 કલાક સુરવીર ન હોય રાજપૂત, પણ પ્રફુલ્લિત અને કરુણાથી ભરેલો તો 24 કલાક રાજપૂત હોય સાહેબ. સુરવીરતા તો એ સમય આવે ત્યારે દેખાડે. હાલતા ને ચાલતા તલવારીઓ ન અડાડે સાહેબ, એ તો ટપોરી કહેવાય, રાજપૂત ન કહેવાય. પણ કરુણા અને પ્રફુલ્લિતા 24 કલાક હોય સાહેબ રાજપૂતમાં. હા, એટલે હું વાત આમ નહીં કરતો. તો આ શૌર્ય કથામાં સાહેબ મને પણ આમંત્રણ આપ્યું આ સમાજે સાહેબ. પીટી જાડેજા સાહેબને મેં ફોન કર્યો. પહેલાં મેં કર્યો હતો કે તમે કર્યો હતો? મેં જ કર્યો હતો. આ કંકોત્રી વાંચી ને મેં મારું બેટું હું દેશ વિદેશમાં આટા મારી આવ્યો છું, એ કંઈ દેશ બાકી નથી રાખ્યા, પાસપોર્ટ ભરી ગયો છે, પણ આ સમાજે મને કેમ યાદ ન કર્યો? ભૂલી ગયા છે. પણ સાહેબ મને કહેવાય દો કે શ્વાસથી માણસ જીવે છે અને વિશ્વાસથી આખો સમાજ જીવે છે સાહેબ. આજ નહીં તો કાલ એક દી મને સમાજ યાદ કરશે કરશે ને કરશે ને. ફોન આવ્યો જયેન્દ્રસિંહ બાપુનો ને પીટી જાડેજા સાહેબનો સાહેબ કે તમારે કાર્યક્રમ કરવા આવવાનું સાહેબ. હા, કેમ કે આ બાપુએ આ એકતા માટે કાર્ય કર્યું છે. જાડેજા બાપુએ, જયેન્દ્રસિંહજી બાપુએ આ એકતા માટે. આ માત્ર વીરવલતાનું તો આપણું ધામ બની ગયું. હવે બાપુ વીરવલતાનું તો ધામ બની ગયું, પણ આ આપણી એકતાનું પણ આ પ્રતીક છે સાહેબ. ક્ષત્રિયોની એકતાનું પ્રતીક થઈ ગયું હવે તો ભૂચર મોરી. અને એકતા રાખજો સાહેબ. એકતા મહારાણા પ્રતાપ વખતે નહોતી, એ સમયમાં એકતા નહોતી સાહેબ. આટલી એકતા હોત ને તો એ પ્રતાપ હિન્દુસ્તાનમાંથી એક મોગલ ન રહેવા દે, વિશ્વમાં ન રહેવા દે સાહેબ. એ પ્રતાપ હતો, પણ એકતા નહોતી સાહેબ. जितनी एकता टोपी वाले और दाढ़ी वालों में होती, इतनी एकता मूछ और साफा वालों में होती तो जाडेजा साहब ये पृथ्वी राज की होती भला माना. लेकिन राजपूतों में एक ही कमी महसूस होती है, सिर्फ एकता की. होड़े कलाना से राजपूतों पर एक ही कमी महसूस होती है, सिर्फ एकता की. वरना जितने किलो का अकबर था ने इतने किलो का तो महाराणा प्रताप का भाला था भला माना. अकबर ना वजन जेटलू दिनो भालो ही फेरवतो साहेब. हाँ, 50 प्रोटेक्शन वच्चे सेनापति आवेलो बाहुलोल खान. 50 प्रोटेक्शन, 25 आ बाजू અને 25 આ બાજુ, અને ખુલ્લા ભાલા લઈને ઉભેલા કે જાણે મોરલાએ કળા કરી હોય. અને પ્રતાપની નજર કે ટૂંકમાં મારે બધું કહેવું પડશે તમને, આ સમય મર્યાદા છે એટલે. અને આમ તો દિવસે આ અમારો પહેલો ડાયરો બાપુ, અમારા દશરથભાઈએ કીધું ને આ દિવસનો ડાયરો આ પહેલો. અને હું રાજી થયો. મેં હમણાં સાપામાં વાંચ્યું હતું કે થોડાક ટાઈમ પછી રાત પડવાની બંધ થવાની છે. એટલે પછી હવે અમારે દિયર ડાયરા કરવા આપણે અમને અનુભવ થઈ જાય, પ્રેક્ટિસ મળી જાય. એટલે હું રાજી થયો છું. પણ 50 પ્રોટેક્શન સાહેબ, 25 સૈનિકો આ બાજુ ને 25 સૈનિકો આ બાજુ. અને મહારાણા પ્રતાપનો ચેતકને કીધું કે એકવાર મને તું હાથીની અંબાડી ઉપર પહોંચાડી દે, પછી એક બાજુ બાહલોલ ખાલસા ને એક બાજુ હું છું સાહેબ. એ હાથીની અંબાડી ઉપર ચેતકે એમ કહેવાય છે કે પોતાના આગલા પગના ડાબા પછાડ્યા અને પ્રતાપે તલવાર વ્યાતી કરી. તે દીનો ઇતિહાસ સાક્ષી છે સાહેબ કે 50 सैनिकों के बीच सेनापति को पाला, फिर भी राणा की तलवार ने उसे हाथी समेत काट डाला साहेब, हाथी समेत काट डाला. બહાર નીકળી ફોટો પડાવી લીજો મારી. ફોટાનું મહત્વ હોય શકે એવું નથી. આમાં આફ્રિકામાં ગયો હતો ને, આફ્રિકાની કાળી બાયું નો અમને સમજે કે નો અમારી ભાષા સમજે, પણ ફોટા પડે મુઠ્ઠી ઉપર ઓળઘોળ થઈ ગઈ હતી. બોલો, ફોટા પડાવવાની લાઈન લાગી હતી, લાઈન સાહેબ. સત્ય ઘટનાનો પ્રસંગ છે હો સાહેબ. હા, અને મૂછ તો આમ તો ક્રેજ છે, રાજપૂતો તો રાખે જ છે સાહેબ. પણ બહુ સુધર્યા છે ને એ પાછા હવે મૂછું ઓછી રાખે, ડામર રોડ કરી નાખ્યા ફેશનના હિસાબે. અને પછી વાંક બાયું ના કાઢે હો. બાયું કોઈને લાશ નથી કાઢતી, નેવે મૂકીશ, અને લાશ નથી કાઢતી નેવે મૂકીશ. પણ નેવે આપણે મૂકીશ, બાયું નહીં. આગેથી આવતો હોય ને તો મોઢે મૂછ જ ન હોય. અને હવે હાલ્યું એવી થઈ ગઈ છે.
તો બહેનોને આગેથી એવું લાગે કે આપણી જેવો કોઈક સવિતા બેન આવે છે, પાયા આવે તો સવો નીકળે, પછી શું લાશ કાઢવાની. મૂછનો ક્રેઝ છે સાહેબ. હા, પણ મારે ટૂંકા પ્રસંગોની આપને યાદી કરાવી છે. પણ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા, હજી મેં કાર્યક્રમની શરૂઆત કરી જ નથી, માઇક ટેસ્ટિંગ કરું છું. કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા સાહેબ અમારે છે ને ભગવતી વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરવી પડે. પછી ભગવાન ભોળાનાથની પ્રાણ પ્રતિષ્ઠા હોય તો એ ભલે, દેવાધિદેવ મહાદેવની હારે હારે પ્રભુ રામની હોય તો એ ભલે, 33 કરોડ દેવતાની હોય તો એ ભલે, ગમે એની પ્રાણ પ્રતિષ્ઠા હોય, ગમે એ અમારા કાર્યક્રમ ભગવતી વંદનાથી અમે કાર્યક્રમની શરૂઆત કરીએ. કારણ કે માથી કોઈ મોટું નથી, જળથર કે જગદીશ એને સૌ નબાવે શ્રી અંબા આગળ આલિયા. એટલે આજની પણ શૌર્ય કથાની માતૃવંદનાથી કાર્યક્રમ કરવી છે ત્યારે શક્તિ સ્વરૂપ રાજપૂતાણીના એકાદા પ્રસંગથી કાર્યક્રમની શરૂઆત કરવું એટલે અમારી માતૃવંદનાએ થઈ જાય ભલામણ. એક પ્રસંગ ક્ષત્રિયાણીનો મારે કહેવો છે સાહેબ. હા, આમ તો 1300 વર્ષથી આ ક્ષત્રિયાણીઓ લોકડાઉન પાડ્યા છે. આપણે 2 મહિનામાં કંટાળી ગયા હતા. 1300 વર્ષથી સાહેબ ઘરની બહાર નથી નીકળાતું. રાજપૂતાણીને ફિલ્મ જોવા ન જવાય, રાજપૂતાણીને બગીચામાં ફરવા ન જવાય, રાજપૂતાણીને ખરીદી કરવા જવું હોય તો એકલા ન જવાય. એટલું નહીં જાડેજા સાહેબ, પણ રાજપૂતાણીને ભગવાનના મંદિરે દર્શન કરવા જવું હોય ને, પ્રભુને મળવા જવું હોય ને તો એકલા ન જવાય સાહેબ. બધા બાયું ભેળા થઈને જાય. એ રાણીમાન, રૂડીમાન, પુરીમાન, રાણજીમાન, જાલીમાન, જાડેજીમાન, વાઘેલીમાન, પરમારમાન, આ બધા બાયુને ભેળા થઈને જવું પડે. એકલા નથી જવાતું સાહેબ. આ તો મને કાલનો જ અનુભવ છે. હું ડેલીમાં હિંચકતો હતો અને મારા ઘરના માઢમેડીમાં તે ફોન કર્યો, જાડેજીમાં 4 વાગે ઘરે આવી જજો, આપણે મંદિર જવાનું છે. પાછું ઘડીકથી ચાલીમાં 4 વાગે મંદિર આવી જજો, આપણે મંદિર જવાનું છે. પાછું પરમારીમાં મેં કીધું આ બધાને ફોન હું કામ કરું, એકલા મંદિર જઈ આવો ને. મને કે તમને એમાં ખબર ન પડે, અમારે એકલા ન જવાય. મેં તો બોલાવો, આપણે નમતું મૂકી દઈએ, બીજું એવું નથી. મોટી મોટી મૂછું ત્યાં ઘરમાં ન હાલે. સમજી ગયા ને? અમારા ધોલેરામાં પીએસ એક જાડેજા બાપુ હતા. બોલો, જાડેજા બાપુ, પણ આકરા પાણીયા સાહેબ, જાડેજા રાજપૂત. આમ તો આ જાડેજાનો પ્રોગ્રામ શોધ લવાઈ દો ને, કોકને ખોટું લાગે, ચૂડા સમજ કહેવાય દો ને. હતા તો જાડેજા જ તે, પણ આકરા પાણીયા હો સાહેબ. જે ગુનેગાર આવીને મારી મારીને તોડી નાખે હો, 4 રસ્તે લાવીને મારે. જે ગુનેગાર આવીને મારી મારીને તોડી નાખે. એમાં એક દી રાતના 12 વાગ્યા સુધી ગુનેગારને માર્યો. એક તો રાજપૂતનો દીકરો ને એમાં પદવી મળી ગયેલી, પછી મળવા પડે. હા, તો 12 વાગ્યા સુધી માર્યો ને પછી જીપમાં પછી ઘરે ગયા ડ્રાઈવર મૂકવા. એટલે સાહેબ જાડેજા સાહેબ જીપમાંથી હેઠા ઉતરે ને કમ્પાઉન્ડની લાઇટ ચાલુ રાતે 12 વાગે. અને મગજના તો હતા એટલે અહીંયાથી હાથ કર્યો, રાઈટ પાડ્યો કે આ કમ્પાઉન્ડની લાઇટ કોને કરી છે. નીકળ્યા જગદંબા રાતે 12 વાગે બહાર છૂટા કેસ મૂકીને. એ કે મેં કરી છે, આ નથી તમારું પોલીસ સ્ટેશન તો બરાડા પાડો છો. તો સાહેબ ફરી ગયા કે કરવી જ જોઈએ, કરવી જ જોઈએ. અંધારાના ઠેબા આવે, લાઇટ તો કરવી જ જોઈએ. સાહેબ ઘડીકમાં ઠરી ગયા ને પાછા ફરી આવી ગયા. બોલો, પણ એક પ્રસંગ રાજપૂતાણીનો સાહેબ વચ્ચે મારા સ્મૃતિમાં આવે તો હું આપને હાસ્ય 2-4 મિનિટ કરાવતો રહીશ. પણ રાજપૂતાણીનો એક પ્રસંગ સાહેબ, અમારા નાથુદાનજી ગઢવીના રાજસ્થાનના ચારણ રાજપૂતાણીના 700 દુહાનો આખો ગ્રંથ લખ્યો છે જાડેજા સાહેબ. વીર સત્સય નામનો ગ્રંથ, બધા રાજપૂતાણીના દુહા છે. પરંતુ 2 દી પહેલાં રાજભાઈએ કીધો હતો ને કે નાગણ અંજ છે ક્યું કરે ફેણ સરા સરા, અરે તુજ પીયું પહેરે કાંચળીને મુજ પીયું સના સના. એ નાથુદાન ગઢવીએ લખેલો, નાથુદાનજીએ. અને એનો આ એક દુહો સાહેબ. કારણ કે ભગવાને, હું ગામડામાં ચિત્ર જોઉં છું એટલે મને ખબર છે સાહેબ કે ભગવાને સ્ત્રીનું સર્જન કર્યું. એમાં રાજપૂતાણીને જો કોઈ આનંદ લેવો હોય ને સાહેબ, કોઈ આનંદ લેવો હોય ને તો મર્યાદાવાળા કાર્યક્રમોમાંથી આનંદ લઈએ કે સાહેબ. બીજે ક્યાંયથી આનંદ ન લઈ કે કદાચ ઘરના આંગણે લગ્ન પ્રસંગ હોય તો રાસ ગરબા કરીને આનંદ કરી લે. આવા કોઈ કુટુંબના લોક ડાયરા હોય તો એમાં આનંદ કરી લે સાહેબ. રાજપૂતાણીને આનંદ તો જોઈ ને સાહેબ.
આત્મા તો એને છે ને, સ્ત્રી હોય પુરુષ હોય, આત્મા બધાના હરખા. તમારું સન્માન કરવું છે. આત્મા બધાના હરખા સાહેબ, સ્ત્રી હોય પુરુષ હોય. અહીં કોઈ ભાઈ હૂતો હોય તો એમ જ કહેવું પડે કેવો આત્મા હૂતોસ, અને કોઈ બેન હૂતા હોય સાહેબ તો એમ જ કહેવું પડે કેવો આત્મા હૂતોસ. નાની એવી આત્મી હૂતી એમ ન કહેવાય. આત્મા બધાના હરખા સાહેબ. એ રાજપૂતાણીએ ક્યાંથી આનંદ લઈ લે સાહેબ. હું ગામમાં ચિત્ર જોઉં સાહેબ, હું તો ગામડામાં રહું છું એટલે રાજપૂતાણી ગરિમાની મને ખબર હોય બધી. કે ભગવાને એક અનોખી સ્ત્રીનું સર્જન કરવું હતું. તો શું કર્યું ભગવાને? જે માટી લીધી ને એ પવિત્રતાનો એક થોડોક પિંડો લીધો, થોડોક સત્ય પ્રેમ અને કરુણાનો લીધો, થોડોક ત્યાગ સમર્પણ અને બલિદાનનો લીધો, થોડોક મમતાનો લીધો, થોડોક શૌર્યતાનો લીધો, થોડોક સહનશીલતાનો પિંડો લીધો, અને આ તમામ ગુણ ભેળા કરીને ભગવાને એક પૂતળી બનાવી, એક પ્રતિમા બનાવી. પછી ભગવાને એ પ્રતિમાનું નામ રાજપૂતાણી આપ્યું સાહેબ. રાજપૂતોએ જેટલા જનેતાના ધાવણ ઉજળા કર્યા છે ને એની કરતાં રાજપૂતોએ સાહેબ હવાયા ધાવણ ઉજળા કર્યા છે. એનો આ દુઓ સાક્ષી છે નાથુદાન મેહરિયાનો. એ મારે આપને કહેવો છે સાહેબ. રાજપૂતોએ ધાવણ ઉજળા કર્યા બેશક, પણ રાજપૂતાણીએ તો હવાયા ધાવણ ઉજળા કર્યા છે. નાથુદાન મેહરિયા લખે, અમારા નાથુદાન મેહરિયા લખે કે સુત મરિયો બખ્તર પેણ તુમકા દૂધ સવાય, પણ જીની મલમલ બાત છે મારી બહુ બળવાને જાય સાહેબ. આનો અર્થ હું તમને સમજાવું સાહેબ. રાજપૂત રણ મેદાનમાં કાયમ આવી ગયો. ધીમે ધીમે બેનજો વગાડો. અને રાજપૂતાણી ચિતાએ ચડી ગયા ને બળીને ખાખ થઈ ગયા સાહેબ. આખો પ્રસંગ પતી ગયો. પછી દીકરીની માં અને દીકરાની બે વેવાણીઓ ભેળા થયા સાહેબ. અમારા નાથુદાનજી મેહરિયા લખે છે. એ દીકરાની માએ દીકરીની માને કીધું કે બેન, મારા દીકરાએ જે મારું ધાવણ ઉજળું કર્યું ને એની કરતાં તમારી દીકરીએ હવાયું ધાવણ ઉજળું કર્યું છે. ઓકે. તો કે કેમ બેન? તો કે મારો દીકરો રણ મેદાનમાં મર્યો ને ત્યારે એ બખ્તર પહેરીને ગયો તો, પણ તમારી દીકરી જ્યારે રણ મેદાનમાં ગઈ ને ત્યારે એને ચિતા અને અગ્નિથી બચવા માટે કોઈ બખ્તર નહોતું પહેર્યું. સુત મરિયો બખ્તર પેણ તુમકા દૂધ સવાય, કારણ કે ઝીણી મલમલ ભાત છે મારી બહુ બળવાને જાય સાહેબ, મારી બહુ બળવાને જાય. શું સમર્પણ છે રાજપૂતાણીના સાહેબ. આનો એક પ્રસંગ હું આપને કહી દઉં સાહેબ. રાજપૂતાણીનો પ્રસંગ લીધો છે ત્યારે હું પ્રસંગ કહી દઉં સાહેબ કે આ રાજપૂત જેથી રણ મેદાનમાં ગયો હશે અને ધીંગાણામાં કાયમ આવી ગયો, વીર ગતિને પ્રાપ્ત થઈ ગયો. પછી આ રાજપૂતાણી પોતાના પતિ વાહે સતી થવા માટે, મસ્તક ગોતવા માટે રણ મેદાનમાં ગઈ હશે અને રણ મેદાનમાં ક્યાંય મસ્તક ન મળ્યું સાહેબ. એટલે ઘરે પાછું આવીને એના સાસુને કીધું કે બાઈજી તોરા રણ મેં મસ્તક મળે નહીં, પણ બાઈજી તોરા બેટડે તો દોકુળ લજવ્યા. હે બાઈજી, મારા પતિ વાહે સતી થવું છે, પણ તારા દીકરાનું મસ્તક મને રણ મેદાનમાં ક્યાંય મળતું નથી. કદાચ રણ મેદાન છોડીને ભાગી તો નહીં ગયો હોય ને. સાસુએ કાંઈ જવાબ ન આપ્યો, અને કાંઈ જવાબ ન આપ્યો એટલે ફરીને વવે મેણું માર્યું કે બાઈજી, તમારામાં કદાચ કોઈ સતી નહીં થતા હોય ને એટલે તમને રંજ નથી, પણ મેરું જસલ મેરજી ખટિયા ને કુળરો યહી સ્વભાવ, બેટો રણ મેં જોજી મરે ને બેટી ખાક ચડાવશે. અમારામાં 20 વર્ષનો દીકરો રણ મેદાનમાં વેતરાઈ જાય ને 18 વર્ષની ચિતાએ ચડીને બળીને ખાક થઈ જાય રાજપૂતાણી. આ અમારા કુળની પરંપરા છે, પણ મને ક્યાંય મસ્તક મળતું નથી. તેથી સાસુ એટલું બોલ્યા હતા કે વહુ, મેરો બેટો 100 સોબેરો કંથ 100 માં 1 છે. એનું મસ્તક તને રણ મેદાનમાંથી એમ ન મળે. એ રણ મેદાનમાંથી ભાગે નહીં સાહેબ. મેરો બેટો 100 સોબેરો કંથ, એનું રણ મેદાનમાં મસ્તક તારે ગોતું હોય તો મધ મેદાનમાં જવું પડશે, જ્યાં ઘોડાની ઘમસાણીઓ બોલી હોય, જ્યાં યુદ્ધના બાટકા બોલ્યા હોય, ત્યાં તારે ગોતવા જવું પડે. ઓરે ફોરે પડ્યા હોય ને એ તો અમુક હાંકલા ફટકારાથી એ ગુજરી ગયા હોય. મધ મેદાનમાં જવું પડશે જ્યાં બાટકો બોલ્યો હોય.
સંત ત્રોડિયા પાંજરાવાળા હાંકળથી બાગ છૂટા બાંક બોલી ગામડામાંથી હાંક બાગતા તો જૂટા છે જમજળ બછૂટા પેનાક જણ તૂટા આસમાન કર્યા ફૂટા જમીતા તો જળફળ તેગવાળા પ્રલકાળ વ્યાજે કે પાંડવાળા રંગેકાળા રગતાળા પૂરતા તો ફોગળા ઉઢેળવા વાદળા નોર પડે પાડતાળી બંદૂકારી વાઈગર રણ તૂરતા તો કેકણી જણકી કડી ઠણકી પાંખરા કડી ઈ જણકી જરદા ખાકો ઉઠિયા જોરદાર તો રણકી સિંધવારા કે ઠણકી ઉઠિયા કે ઢણકી મામલે સોરકારે માર 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 આવા બેઠકા વાગ્યા હોય આવા બેઠકા વાગ્યા હોય આવા બેઠકા વાગ્યા હોય ત્યાં તારે જવું પડશે તો મળે. એ રાજપૂતનો દીકરો છે સાહેબ. ધરા શીશ સો ધરે મને પણ ખેદ ને મૂકે ને ભાગે નહીં સો લડે સુરત કદી નહીં ચૂકે. એ નિરાધાર કો દેખ દી આધાર આપ બલ. એ અડે વચન ઉચાર સ્નેહ મેં કરે નહીં ચલ. એ પરસ્તિયા સંગ ભેટ નહીં ધરત ધ્યાન આવતું તું કઈ સમજ ભેદ પિંગલ કહે યહી ધર્મ રાજપૂત કો સાહેબ. અને ફરીવાર આ બાઈ રણ મેદાનમાં મસ્તક ગોતવા માટે ગઈ અને મધ મેદાનમાં ગઈ ને સાહેબ ત્યાં હાથીના દાંત ઉપર પોતાના પતિનું મસ્તક લટકતું હતું. છૂટા કેસ મૂકીને એ મસ્તક ઉતારી અને તાંબાની દાંડીએ ચિતા ઉપર ચડવા જાતી હતી ને તેથી એની બેન પણ સામે મળીને કીધું કે બેન આ બધા ક્યાંના પર્યાણ છે. એટલે રાજપૂતાણીએ સાહેબ જવાબ આપ્યો તો નાથુદાનજી મહેરિયા લખે છે. રાજપૂતાણીએ જવાબ આપ્યો તો ઢોલ બજનતા હે સખી પિયુ આયો મુજ લઈ. આ ઢોલ વગાડીને એક દિવસ મારો પિયુ મને પરણવા માટે આવ્યો હતો. એ ઢોલ બજનતા હે સખી પિયુ આયો મુજ લૈણ. પણ આજ બાંકા ઢોલા નૈણ કરી મેં પતિ કો બદલો દેણ. જે પિયુ મને ઢોલ વગાડીને પરણવા આવ્યો હતો ઈ ઢોલ વગાડીને હું પતિનો બદલો ચૂકવવા માટે જાઉં છું સાહેબ. ઇતિહાસ આના લખાય. ઇતિહાસ કોઈ દી વડાપ્રધાનના ન લખાય. ભલે અહીંયા આવ્યા હોય કે ન આવ્યા હોય. ઇતિહાસ કોઈ દી વડાપ્રધાનના ન લખાય સાહેબ. નેવર. સમથિંગ ઇઝ બેટર ધેન નથિંગ. હા ન લખાય. એના 2-4 પાનાના પાઠ લખાય હોય પણ ભણવામાં આવે 2-4 પાનાના પાઠ સાહેબ. કોઈ સંત સમાધિ લે સંત સમાધિ તો એની 25 પાનાની કથા લખાય. સંતની સમાધિ જમીનની અંદર હવા ગજ હોય ને રાજપૂતનો પાળિયો જમીનની ઉપર હવા ગજ હોય સાહેબ. એની 25 પાનાની કથા લખાય છે. પણ કોઈ લવર મુશ્યો રાજપૂત મરે તો એની તો હજારો પાનાની ગાથા લખાય સાહેબ. રાજપૂત એટલો નાનો નથી 5-25 પાનાની માલપા હમાઈ જાય. 25 પાના સુધી તો એના દુહાન છંદની ગડરાટી હાલે વાર્તાની તો પછી શરૂઆત થાય. એ રાજપૂત છે સાહેબ. એના તો ઇતિહાસ લખાય. રાજપૂતની વાર્તા ન હોય, રાજપૂતની વાતો હોય. વાર્તા 5 મિનિટમાં પૂરી થઈ જાય. વાર્તા કોને કહેવાય? વાર્તા ભાપાટોર ચારતા ચપટી બોર લાવતા છોકરાને સમજાવતા ને આ વાર્તા. છોકરાઓને સમજાવવાની હોય ને એ વાર્તા. રાજપૂતની વાર્તા નથી સાહેબ. રાજપૂતની વાતો છે સાહેબ. એ કોઈ દી ખૂટે નહીં. રાયતીઓ મેં અહીંયા બેસી ને તો રાજપૂતની વાત કોઈ દી ખૂટે નહીં સાહેબ. એટલી સોરીની વાતો જાડેજા સાહેબ મને આવડે છે પણ મારા બેટાએ બધા મને હાસ્ય કલાકારમાં જ રાખ્યો. બોલો આગળ વધવા જ ન દીધો. મારા ફોન આવે ને જયેન્દ્રસિંહ બાપુ ફોન આવે ને તો એ શું કે એક લોક સાહિત્યકાર છે, એક ગાયક કલાકાર છે સુરેશભાઈ રાવળ, એક લેડીઝ કલાકાર છે ને હાસ્યમાં તમે લે. આઘાત જ લાગે ને ભાઈ. પણ હાસ્ય જીવનમાં જરૂરી છે સાહેબ. સમય આપણે શરીર નિરોગી રાખવાની દવા છે સાહેબ. લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. હા એટલે એ પણ જરૂરી છે. પણ સોરી ત્યાંની જ્યાં વાત હાલતી હોય અમુક જગ્યાએ અમુક ગડડાટીવાળું હાલતું અમે માહોલ પ્રમાણે બોલીએ જાડેજા સાહેબ. હા મુંબઈમાં અમારો કાર્યક્રમ હતો ને વાણિયા સમાજમાં તે અમે 3 કલાકારો હતા ને દુવાન છંદ ઉપાડ્યો સાહેબ. મેં મારો વારો આવ્યો ને મેં આપણે ક્ષત્રિયનો છંદ ઉપાડ્યો. ગાડા તો એક જણો આવ્યો એ કે ધીમે ધીમે પોચું છોકરા બી જાય છે કે બીતો તો ઈ વાણિયા સમાજમાં તો ગડડાટી વાળું ન હાલે ને. અહીંયા તો બધું ગડડાટી વાળું તો આંકવું જોઈએ કે એવા ભજન ન ગાય હરી મારું ગાડું ક્યાં લઈ જાય હું કાંઈ ન જાણું. ગાડી તો આપણે હાંકતા હોય ને વાંહે 55 પેસેન્જર ગાતા હોય હરી આ ગાડી ક્યાં લઈ જાય હું કાંઈ ન જાણું. પણ આ સાહેબ ઇતિહાસ કોઈ દી વડાપ્રધાનના ન લખાય સાહેબ. કેવા ઇતિહાસના સર્જન કર્યા છે સાહેબ કે રાજપૂત અને રાજપૂતાણીની હજી 4 આંખું ભેળી ન થઈ હોય સાહેબ. 4 મિલે 64 ખીલે.
32 દાંત રાજપૂતના ને 32 દાંત રાજપૂતાણીના 64 દાંત હજી એ મુસ્કુરાટ ન કરી હોય, 4 મિલે 64 ખીલે અને 20 આંગળીયું કરજોડ. હજી 10 આંગળીઓ રાજપૂતની, 10 રાજપૂતાણીની, 20 આંગળીઓ હજી હામી જે માતાજી ન કર્યા હોય એવી રાજપૂતાણી હાથ પગની મહેંદી ન હુકાણી હોય અને મીંઢોળ બંધા રાજપૂતોને જગતના ચોકમાં હોમી દીધા છે ને, ત્યારે આ દેશનો સનાતન ધર્મ ટક્યો છે સાહેબ, ત્યારે ટક્યો છે આ દેશનો સનાતન ધર્મ. પાળિયાની વેદનાને કોક પૂછો સાહેબ, પાળિયાની વેદનાને કોક પૂછો. એક કવિ દાદે પૂછી હતી, એક ડોક્ટર સાહેબ અમારા આ જે સ્નેહીઓ આવ્યા છે ને તમામનું આ ક્ષત્રિય સમાજ સ્વાગત કરે છે. હો સાહેબ, અહીંયા દૂર દૂરથી અહીંયા બધા પધાર્યા છે. અમારા જમીભાઈ ચોમલ ગોહિલ સાહેબ પધાર્યા છે, અમારા જટુભા ગોહિલ લોક સાહિત્યકાર છે. અહીંયા જે હિનાબા જાડેજા કચ્છથી પધાર્યા છે કે નહીં? ક્યાં છે બા સાહેબ? નીચે છે સાહેબ. આપણે ક્ષત્રિયોની ગરિમાને ઉજાગર રાખતા શબ્દના વેધુ એટલે હિનાબા કવિયત્રી હિનાબા જાડેજા. જોરદાર તાળીનો ગડગડાટથી વધાવો સાહેબ. એક એક શબ્દમાં સમર્પણ પડ્યા હોય સાહેબ, એવી કૃતિઓ સમાજને આપી છે. बानी के प्रभाव से पराक्रम की लेखनी से सदियों का सोया हुआ भावों को जगाते हैं. जहाँ तारे नहीं जाते, जहाँ शशि नहीं जाते, जहाँ रवि नहीं जाते, वहाँ कवि जाते हैं साहेब. એવી જેને કૃતિઓ આપી છે એવા હિનાબા જાડેજાને આપણે વંદન સાથે એકદમ જોરદાર તાળીનો ગડગડાટથી વધાવો છે. બેન બાની કાલ બેનનું એક વોટ્સઅપ ઉપર મેં રિલીઝ થયું છે, સમૃદ્ધ વડી માત સોનલ સાહેબ. કેવા સુંદર ભાવ રજૂ કર્યા છે બેને સાહેબ. પણ વાત આપને હું એ કરતો હતો કે પાળિયાની વેદનાને કોક પૂછો સાહેબ. પાળિયા અમારા કવિ દાદ બાપુએ પૂછી, હવે તો જાડેજા સાહેબ પૂછવા સમૃદ્ધ થઈ ગયા છે સાહેબ. પણ પાળિયાની શું વેદના હશે સાહેબ? એક પ્રસંગ લઈ લેવો છે મારે, પછી સાહેબ એક સૌર્ય ગીતની એક કડી કહીને વિરામ આપો શબ્દોને. પછી રોજ એવું ન હોય કે દરબાર ખાવા ઊભા ન થાય, ન થાય, એ તો થવું પડે, ટાઈમ થાય એટલે એવું ન હોય. એવા આપણે કોઈને છોડાવી નથી મારવા. હું ઘરે નીકળ્યો ત્યારે મને ઘરના ભલામણ કરી ટાઈમે જમી લેજો પાછા. મેં કીધું હારું હો. આ ડાયરો છે ને મર્યાદા સાહેબ. હિન્દી પિક્ચર 200-250 કરોડના ખર્ચો ઉતરે છે ને તો અઠવાડિયું ટોકીજમાં નથી હાલતા. આપણે ડાયરા હો વર્ષથી હાલે સાહેબ. આમાં આપણી સંસ્કૃતિ પડી છે એટલે. હા, ફિલ્મ ન હાલે સાહેબ. એક દિવાળી મેં ગીત જોયું, આ પિક્ચર ચાલુ થયું, ઋતિક રોશનનું ગીત આવ્યું, મેં એસા ક્યું હું, મેં તારી માને પૂછ. તું તો કોઈ હિન્દુસ્તાનનું સંતાન છો, ખાવ આલ્સેશિયન છો ભલા માણસ. હે ફિલ્મમાં હવે કાંઈ રહ્યું નથી સાહેબ. હવે તો માધ્યમ લોક ડાયરા સંસ્કૃતિના માધ્યમ 2-3 રહ્યા છે બાપુ, બાકી વિસરાતા થાય છે. એક અમારો લોક ડાયરો, આ ટૂંકમાં હું ઝડપી કહું તમને, એક અમારો લોક ડાયરો, એક આપણે દરેક સમાજના માતાઓ બહેનો ગીતો, લોકગીતો અને લગ્ન ગીતો દ્વારા સંસ્કૃતિને જીવંત રાખી છે સાહેબ. દરેક સમાજના માતાઓ બહેનોને જોરદાર તાળીનો ગડગડાટથી વધાવો. અને એક સાહેબ હવે ક્યાંક ક્યાંક નાટક મંડળી જોવા મળે છે આપણને સાહેબ. ગામમાં જે રમતા હોય એ રાજપૂતોની ઓરિજિનલ ગરિમા એ ભજવે છે સાહેબ. હા, અમારા ફતેપુર ગામ છે અહીંયા બાજુમાં, પડદરીની બાજુમાં, ત્યાંની નાટક મંડળી યુટ્યુબ ઉપર હું બહુ જોઉં છું સાહેબ. ક્ષત્રિયોની ગરિમા એ લોકોએ કેવી જીવંત રાખી છે સાહેબ. એ ગામમાં હું સામે આવીને એમને ધન્યવાદ દેવા ગયો હતો. હા, અને એ લોકોએ અહીંયા આજ મને સાંભળવા આવ્યા છે સાહેબ. એ જેને ગરિમાને અખંડ રાખી છે એ નાટક મંડળીને આપણે ફતેપુરને એકદમ જોરદાર તાળીનો ગડગડાટથી વધાવી લો સાહેબ. હિરેનભાઈ ડોબરિયા અને અમારા નીરજભાઈ. હે હા, કેવું સાહેબ રમે છે એની ગરિમા તો તમે જુઓ. એવી સુંદર સાહેબ આ 2-3 માધ્યમો આપણી પાસે રહ્યા છે. ત્યારે આ લોક ડાયરાના માધ્યમમાં આ આપણી એક સંસ્કૃતિ છે. જો અહીંયા ડાયરામાં જુઓ ને આપ કેવી સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિનું એક તમને ઉદાહરણ આપી દઉં. એક બાજુ બહેનો બેઠા છે, એક બાજુ ભાઈઓ બેઠા છે. હવે જ્યાં બહુ સુધર્યા છે ને, બહુ સુધર્યા એ અમારા કાર્યક્રમો રાખે છે, પણ એ હોલમાં રાખે. બહુ સુધર્યા હોય એ નોખા ન બે, ધતુરો ધતુરી પાસે બે, ધતુરો ધતુરી. પછી અમે કંઈક જોક્સ કહેવી ને એટલે ધતુરોઈને ઘરવાળીને પૂછે, સ્મિતા બાપુના જોક્સમાં શું છે? લેતા શું હાંઠિયું ક્યાં વાવ્યા છે તારી જાતની સ્મિતુડી? આ સ્મિતુડીઓ અમને ધંધે લગાડ્યા છે સાહેબ.
પણ પાળિયાની વેદનાને પૂછો સાહેબ. પાળિયાના અમારા દાદ બાપુ લખે છે, આની પર ધ્યાન રાખ. વેદનાને ઉજાગર કરતો એક 2-5 મિનિટનો પ્રસંગ સાહેબ. એક વખત દાદ બાપુ નીકળ્યા અને બરોબર એમ કહેવાય છે કે રાજકોટની બાજુમાં રાવકી ગામ, અમારા સુરભા બાપુ આવ્યા છે. ક્યાં ગયા રાવકી બાપુ? રાવકી ગામના પાદરમાં અમારા કવિ દાદ બેઠા હશે અને પાળિયા સામે નજર કરી એટલે દાદ બાપુ એમ થયું કે ઓહો આ પાળિયાની શું વેદના હશે સાહેબ, શું કામ આ ખોડાણો હશે. અને દાદ બાપુએ પાળિયાને પૂછ્યું સાહેબ, એની વેદના પૂછી કે જી આજ પૂછું તને પાળિયા રે તારા દલડા કેરી વાત રે, તારા મનડા કેરી વાત. પણ કઈ વાત? ગે ખાંભી થઈ કેમ ખોડાણો, આય સિંદુરે તું કેમ રંગાણો. હે રાજપૂત, હાય કોઈ બીજો કોઈ રાજપૂતાણીના ભડથા, તારી માથે બાપ કઈ એવી ઘટના ઘટી હશે કે આજ પથ્થરનો પાળિયો બનીને તારા ગામના પાદરમાં ખાંભી થઈને ખોડાવવું પડ્યું. તેથી પથ્થરનો પાળિયો કોઈ દી બોલે નહીં સાહેબ. જવાબ આપે છે પથ્થરનો પાળિયો, એ બોલે નહીં. પણ રાજપૂતોની આવી ધરબાયેલી વાતને ઉજાગર કરવા માટે અમારા કવિની કલમ બોલે સાહેબ. અને અમારા કવિના કલમની તાકાત હોય કે પથ્થરના પાળિયામાં પ્રાણ પૂરી શકે સાહેબ. એ પછી દાદ બાપુની કલમ હોય તો એ ભલે, જયેન્દ્રસિંહ બાપુની કલમ હોય તો એ ભલે, હિનાબા જાડેજાની કલમ હોય તો એ ભલે, પણ એ પથ્થરમાં પ્રાણ પૂરી શકે સાહેબ. એ કલમ એ પાળ્યો જવાબ આપે. સાંભળો કેવી રાત, શું કામ ખોડાનો કે જી ગામની માથે હેજી વાર ચડીને વાગ્યો એ બુંગીયો ઢોલ રે, તે દી વાગ્યો એ બુંગીયો ઢોલ. હું રાજપૂતનો દીકરો ને 20 વર્ષની મારી ઉંમરને હું ચોરીએ ચડેલો. એક બાજુ મારા મંગળ ફેરા હાલતા હતા ને એક બાજુ મારા મંગળ લગ્ન ગીત ગવાતા હતા સાહેબ. અને રાજપૂતનો દીકરો જ્યારે રણ મેદાનમાં બાટકા બોલાવતો હોય ને એ વખતે એને સપાકરાથી બિરદાવવો પડે. ને રાજપૂતનો દીકરો કદાચ ચોરીએ ચડ્યો હોય ને, તોરણ ચડ્યો હોય ને, તેથી વીરવર રાજપૂતને એકાદા ગીત, લગ્ન ગીતની કડીથી લાડ પણ લડાવવા પડે સાહેબ. કેવા લગ્ન ગીત ગવાતા હશે રૂડા રાજપૂતના, એકાદી કડી સાહેબ, એના લાડ પણ આપણે લડાવવા પડે. કે ધમરીના સોનલા નાસી પછી ઈ ઝાડવાનો આભાર માને છે. માતાઓ બહેનો ઝાડવાના ઉપકાર માને, ઝાડવાના લગ્ન ગીત વહેલું છૂટી વાડી ના વડ હે બધા લગ્ન ગીત મને આવડે છે. 2 દાન લગ્ન કર્યા ને તે પાકા શીખી ગયો. રણ આંખ પડે ને રણ ફોજ ચડે ને બધું. પણ એક બાજુ એ રાજપૂત તોરણ ચડેલો
મંગળ ફેરા હાલતા હતા, એક બાજુ બેનડિયું મંગળ લગ્ન ગીત ગાતી હતી અને ચોરીના 4 ફેરા પૂરા થયા અને અમે દરબારગઢની માઇલ પર દાખલ થયા અને રાજપૂતાણી પોતાના માઢ મેળે તરફ ગયા અને હું માઢ મેળી તરફ જવા માટે એક ડગલું, બીજું ડગલું અને ત્રીજું ડગલું જ્યાં ઉપાડ્યું ને તો ગામના પાદરમાં ધીંગાણાનો તરગાયો ઢોલ મારા કાને સાંભળાણો. રડીબાંગ દિસાંગ, રડીબાંગ દિસાંગ, રડીબાંગ દિસાંગ, રડીબાંગ દિસાંગ, રડીબાંગ દિસાંગ. ઈ હોય વૃદ્ધ બાળ કે અંગ જોબન ભર્યો હોય બળવાન કે બળ ભેગેલો ઈ ગીત મંગળ તણા ગવાય કંઠમાં હોય વરમાળ કે પછી ભલે હોય ચોરીએ ચડેલો પણ હાક જે હાંભળે દેશદ્રોહી તણી ઈ ભાગ્યમાં લખ્યું ન સહેવું ઈ પંથ બુદુતના વીર રાજપૂતને જીવવું પછે ઝેર જેવું સાહેબ જીવવું પછે. આ કાન મારા કાને અવાજ સાંભળાણો પછી હું રાજપૂતાણીને મળવા માટે ન ગયો પણ હથિયારના ઓરડા તરફ આવ્યો અને તમામ હથિયાર મારા અંગ ઉપર મળ્યો ખડકવા અને વીર રસ્તી મારી છાતી ફાટા થતી બખ્તર નીકળે, એક ભીણ બીજી તૂટે, બીજી ભીણ ત્રીજી તૂટે. ઈ કડાડા ડાડે બ્રહ્માઉન રેકૈસા કડકાત યડાડા આડાડા દદી ચાલુ ઉથલાન દાડ 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 ધમક થડાડ ભાઈ બહુદાર ખડાડ મેરસી જાન ખુલાન ઈ તડતડ સુર દુંદ ધડક યસુરાતન યડરે હાચે ગડન હણન ભટ થટ યસુરાણ પ્રગટ કટ બાંજાન દેકાટ રૌપ નરસિંહ પણ આવું રૌદ્ર સ્વરૂપ રાજપૂતે ધારણ કર્યું અને બાપની રજા લેવા ગયો તેથી બાપે કીધું તું કે રણ મેદાનમાં મારું ધાવણ ઉજળું કરીને મારું લોહી ઉજળું કરીને વહેલો આવજે. બાપને એના લોહીનું અભિમાન હોય સાહેબ. એ માની રજા લેવાઈ ગયો એટલે માએ કીધું કે મારું ધામણ ઉજળું કરીને રણ મેદાનમાંથી આવજે ને બેને એવું કીધું કે ભગીની ઓળાવે ભાઈને હેતે શિર ધરી હાથ વિજય પામજે વીર તું કરજે સુરાનો સંગાત. રણ મેદાનમાં વિજય પામીને મારા માંડવામાં જવતર હોમવા વહેલો પણ રાજપૂત સાહેબ એક કરુણાની મૂર્તિ રાજપૂતાણી બેઠેલી અને એ વખતે એ રાજપૂતાણીને મળવા માટે રાજપૂત ગયો હાથ કપાળમાં ચાંદલો કરવા માટે, શક્તિને ચાંદલો કરવા માટે, તરવારીને ચાંદલો કરવા માટે. એ રાજપૂત કાટ દાદરાના પગથિયા ચડ્યો અને એ માઢ મેડી તરફ જતો હતો. દીદી એના મોજડીઓના ચમકારા હતા ને ચામ 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 એ ચમકારા ઉપર રાજપૂતાણી પામી ગઈ હતી કે આ મિલનના ચમકારા નથી, આમાં તો વિરહની વેદના છે. રાજપૂત તો ઘડી બે ઘડીનો મહેમાન છે. કારણ કે રાજપૂતાણી હતી સાહેબ ચૂડલો પહેરું ઈનરો કે જીણરી અખિયા લાલ પછી આધી ઘડી રહું સુહાગન તોય મારો મણકો થઈ જાય ન્યાલ સાહેબ. એ રાજપૂતાણી પામી ગઈ. જેવા દરબાર એમ કહેવાય છે કે ઓરડાની માલ પર દાખલ થયા એટલે રાજપૂતાણીએ પોતે ઘૂમટો ઊંચો કરી નાખ્યો હતો સાહેબ. આ જીવનમાં પહેલી ઘટના ઇતિહાસમાં બનેલી સાહેબ, સોઢી રાણીની ઘટના. પેલો ઘૂમટો ઊંચો કરી નાખ્યો અને રાજપૂતના તલવારે કપાળે ચાંદલો કર્યા પછી એટલું કીધું તું કે દરબાર રણ મેદાનમાં જાઓ છો તો કે મને વડારાને બધું કીધું છે આવીને. બાપે તમને લોહી ઉજળું કરીને આવવાનું કીધું, માએ તમને ધામણ ઉજળું કરીને આવવાનું કીધું, બેને તમે માંડવામાં જવતર હોમવા આવવા માટેનું કીધું. પણ દરબાર હું તો તમને રણ મેદાનમાં મરી જવાની સૂટ આપું છું. હું રાજપૂતાણી છું કે કા મરજો કા મારજો પણ પીઠમાં દેજો લગાર. કારણ કે મારી સૈયર મેણા માર શીખતું તો કાયર કેરી નાર સાહેબ. ચાંદલો કર્યો અને રાજપૂત હાલતો થયો પણ બેક ડગલા રાજપૂત આગળ હાલ્યો ને પાછું વાળીને રાજપૂતાણી સામે જોઈને કીધું કે રાજપૂતાણી હું રણ મેદાનમાં જાઉં છું. તેથી રાજપૂતાણીએ કીધું ઉભા રહ્યો દરબાર, તમારો જીવ મારામાં છે, તમે ધીંગાણું શું કરશો? રણ મેદાનમાં જાતો પાછું વળીને રાજપૂત જોવે તમારો દરબાર હજી જીવ મારામાં છે. આપણે સાંભળી લ્યો કે કંથો રણ મેં જાય પણ તું ભાગી ન આવશે, જો ભાગીને પાછો આવ્યો તો તું ભાઈ ને હું ભેણ. કંથો રણ મેં જાય પણ આટલા શબ્દ રાજપૂતના કાનમાં પડ્યા હતા. રાજપૂતના આંખમાં કોઈ ચપટી ગુલાલ નાખ્યો હોય એવી લાલ ધ્રમેલ તાંબા જેવી આંખો થઈ ગઈ અને 33 કરોડ રૂવાડા સામ માંડ્યા બેઠા થવા. એ વખતે રાજપૂતાણીએ દાસીને કીધું કે દાસી જલ્દી 100 દોરા લાવ. કે રાજપૂતાણી કે બાઈજી 100 દોરાને અત્યારે શું કરવા છે? તો કે અત્યારે જે હું રાજપૂતનું ચિત્ર મારી આંખમાં જોઉં છું ને હવે ફરીને મને જોવા નહીં મળે એવો રાજપૂત રંગમાં આવ્યો છે. માટે ટાંકા લઈને તુણી લે મારા પડદાઈ પાપણના, કારણ કે અખંડ રહે અખિયામાં મારા સપનાએ સાજનના. સાહેબ મારા સપનાએ સાજનના. આ રાજપૂતાણીએ આવા મીંઢોળ બંધા રાજપૂતોને વિદાય આપી દીધી છે સાહેબ, વિદાય આપી દીધી છે. ત્યારે વધારે સમય હવે ન લેતા છેલ્લે રાજપૂતનું એક શૌર્ય ગીત, અને આમ તો અત્યારે વિજ્ઞાન સાબિત કરે છે
કે માના દૂધમાં કેટલી તાકાત છે. વિજ્ઞાને આજ સાબિત કર્યું, હવે સાબિત કર્યું. જાડેજા સાહેબ હવે સાબિત કરે છે. પણ માના દૂધની શું તાકાત છે એ વર્ષો પહેલા મારા ને તમારી માં કઈ ગઈ જીજાબાઈ કે જી ધાવજો રે મારા હેજી પેટ ધાવી લેજો ખૂબ દ્રોપીને આજ રે શિવા ખૂબ દ્રોપીને હે શિવા જેથી દુશ્મનોની વાર આવશે ભારત દેશની માલપા તેથી તું રાજપૂત છું, તારે તલવાર ઉપાડવી પડશે ને ઉપાડી પડશે. તારે બીજા ઘોડે ફાંફા નહીં મરાય, તું રાજપૂત છું. પણ તેથી તને ખાવાનું વેળું નહીં આવે. મારા બે ચાર ઘૂંટડા આજ ધાવી લે તો આ શક્તિ તને તેથી કાયમ આવશે સાહેબ. ઈ સંસ્કાર રાજપૂતણીના હતા સાહેબ. કે જે હું લે જય મારા એ જે કેસરી રે તારી હિંદવાણું જોવે વાટ રે તારી હિંદવાણું જોવે વાટ. રાજપૂતોને કોઈ હુરોને હાલડાનો એટલે અમારો મેઘાણી લખે છે કે જાગી વેલો આવ બાલુડા ટીલું માનું લોહીનું લેવા. સાહેબ આ સંસ્કાર જનેતાના ઈ ક્ષત્રિય સમાજ બેઠો છે. કેવો ક્ષત્રિય સમાજ? તૈયારી રાખજો ચલતીમાં વગાડવાની. કે હે અપના રાજપૂતાના નાજી સે તલવારો છે રાજપૂતાના નાજી સે તલવારો છે जिसने सारा जीवन काटा बरसे तीर कटारो पे ए प्रताप का वतन पलाता आजादी के मारो पे कूद पड़ी थी यहाँ हजारों कूद पड़ी थी यहाँ हजारों आपद दुनिया यंगारो पे. પ્રસંગ યાદ આવ્યો. આ મને આ રાજભાઈએ કીધો તો જાડેજા સાહેબ 4 વર્ષ પહેલા મારો રાજભાનો જેતલપુર કાર્યક્રમ હતો મારો રાત. તેથી આ પ્રસંગ મેં માર્કેટમાં પહેલી વાર કીધેલો. હવે રાજભા કહે છે બધે, પણ અમારું એ કે એનું બોલેલું અમે ક્યાંક કહેતા હોય એવું નથી. એ તો અમારા એકબીજા કલાકારોના આપલે હોય છે. પણ સાહેબ અટલ બિહારી વાજપેયીની કવિતાની કડી મને યાદ આવી આ રાજપૂતાણીના સમર્પણ ઉપર. આપણા નેક પૂર્વ વડાપ્રધાન સાહેબ અને અત્યારે ગુજરાતનો વિરલો બેઠો છે ગાંધીનગર સાહેબ. જોરદાર તાળીથી આપણે એને એકદમ વધારી. આપણું ગુજરાતનું વતન બેઠું છે સાહેબ. એક જણો મને કહેતો હતો હું તો કોંગ્રેસનો માણસ છું, એવું કંઈ નથી. બહુ ચૂંટણી લડ્યો કોંગ્રેસમાંથી, બહુ લડ્યો. 2-3 ડેલિગેટની લડ્યો. આ ગઈ 17ની વિધાનસભાની લડ્યો ના, હારી ગયો. મત જ ક્યાં કોઈ દે. મારા હગા કાકા સામે ફોર્મ ભરે ને પછી આપણે ક્યાં એકતાની વાત જ કરવી. મારા ઘરના મંડળના સમાધાન કરી નાખો, કાકા સાહેબ સમાધાન કરી નાખો. એક દી કાકાને કેમ સમાધાન કરી નાખ્યું. આપણો ડાયરો છે કહું છું, સમાધાન કરી નાખ્યું. મને કે એક શરત, રાતે 12 વાગે મારે ઉતારે તારે એકલા આવવાનું સમાધાન કરવું હોય જવાય. એ ફૂલ થઈને બેઠા હોય ને આપણું ઢીમ ઢાળી દેતો. મારા ઘરના મેં કીધું આ આવ્યા સમાધાન. હા કાકા સાહેબ તો કીધું 1 વાગે મને રાતે એકલો બોલાવે છે. તો મને કે તમે તાર જાવ, આવું ચંદ્રદીપ મોટો થઈ ગયો છે. મેં કીધું આ તો હાવ રવાના કરવાની વાત થઈ. એટલે મોદી સાહેબનો એ ચાહ કહીએ. અમે આ સરસ્વતીનું અમારું મંદિર છે સાહેબ. અહીંથી અમારે એક શબ્દ ખોટો ન બોલાય નહીં તો અમારી સરસ્વતી લાજે. એટલે ભલે હું કોંગ્રેસનો માણસ છું પણ મોદી સાહેબ મને ગમે છે સાહેબ. એક જણો મને કે મોદી સાહેબ વિશ્વના ખૂણે ખૂણે જઈ આવ્યા છે, ખૂણે ખૂણે. મેં કે એક જગ્યાએ જ નથી ગયા. મને કે ક્યાં? મેં કીધું હા હરિયામાં. દુર્યોધન જેવો નતર વડો પ્રધાન છે હો સાહેબ, દુર્યોધન જેવો. દુર્યોધનનું પાત્ર મને બહુ ગમે સાહેબ, બહુ ગમે. દુર્યોધને પાંડવોને કહી દીધું હતું કે હોય જેટલી જમીન તો ન આપું પણ હોય ના નાકા જેટલી ન આપું. એવો વડો પ્રધાન પાકિસ્તાનને કહી દે કારગિલ તો ન આપું, કારગિલનું પાણોય ન આપું જા. એ તો એ ઘરના માણા વગર ઢીલા પડે છે ભાઈ, ને તો મરદ છે મરદ.
પણ અટલ બિહારી વાજપેયીની મને કવિતાની કડી યાદ આવે છે સાહેબ, કે સળગતી રહી હજારો નારીઓ જોહરમાને આખલાવો મૌન હતા, અરે ભણાવી દીધું કે અકબર મહાન તો મહારાણા પ્રતાપ કોણ હતા. સડતી રહી હજારો લાશો સડક કિનારા પર અને મહાત્મા ગાંધી મૌન હતા, અરે ભણાવી દીધું કે ચરખે આઝાદી મળી તો ફાંસીના માચડે લટકનાર યુવાનો કોણ હતા સાહેબ. યાદ કરો કુરબાની, કુરબાનીને યાદ કરો. રાજપૂત આ દરબારોને બધા બાપુ કહે છે અને રાજપૂતાણીઓને બધા બા કહે છે સાહેબ. અમથા નથી કહેતા, એના સમર્પણ બોલ્યા છે સાહેબ. નથી મફતમાં મળતા, એના મોંઘા મૂલ ચૂકવવા પડતા સાહેબ. ત્યારે આ બિરુદ મળ્યા છે. હા, અને એ રાજપૂતાણી એમ કહેવાય છે કે જોહર કર્યા. એ રાજપૂતાણીની આ પ્રસંગ હું કહેતો ઘણી વાર સ્ટેજ ઉપર, કે શું કામ યાદ કરે રાજપૂતાણીનું, શું કામ વંદન કરે છે, કે આ ઐશ્વર્યા રહે છે ને એને ગમે એટલું રૂપ ભગવાન આપ્યું ને તો એને બા ન કહેવાય સાહેબ, એને બેન કહેવા પડે. હા, પણ રાજપૂતની દીકરીને મોઢે કદાચ કોડના તલકા હોય ને તો સાહેબ એને બા કહેવા પડે છે. કારણ કે કૂદ પડી થી યહાં હજારો, કૂદ પડી થી યહાં હજારો, बोल रही है कण से कुर्बानी राजस्थान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की, ये धरती है. देखो ये अपना मुल्क मराठा, यहाँ शिवाजी डोला था, मुगलों के तो कब्रियों से तलवारों से डोला था. बोली हर हर महादेव की, बोली हर 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 યાદ આવે. હાસ્ય કલાકાર કોણ આમાં મને હાસ્ય કલાકાર કે શું? હું હાસ્ય કલાકાર પણ આગળ વધવા જ ન દેતા. હાસ્ય કલાકાર છે, હાસ્ય કલાકાર કહે કે પૈનો કઈ નહીં કહો મને, બોલો. હા, આજ સમાજના હાથે મારું બિરુદ બદલી નાખો ભાઈ. માતાઓ બહેનોના આશીર્વાદ મળી જાય ને આપણે વડીલોને આશીર્વાદ મળી જાય, સમાજને મળી જાય, બિરુદ બદલી નાખો. હા, પણ હું વાત આપણે એ કરતો હતો સાહેબ કે આજે હર હર મહાદેવના નારા રહ્યા ને, આ ભૂચરમોરીમાં જેથી યુદ્ધ થયું ને સાહેબ, પટા ઝાટકીને, મારે તો એ યુદ્ધનું વર્ણન કરવું હતું પણ સમય મર્યાદા છે સાહેબ. હે, નથી યુદ્ધના બાટકા બોલાવે તો સાહેબ, યુદ્ધના બાટકા બોલાવે તું, પણ હવે કે આ આપણે વિરામ નથી આપવાનો, પૂર્ણાહુતિ કાર્યક્રમની નથી કરવાની, આટલું લોક ડાયરીની આપણે અહીંયા સમાપન કરવાનું છે, એને વિરામ આપવાનો છે. ફરીને પાછા સમાજના સાનિધ્યમાં હજારો કાર્યક્રમ થશે સાહેબ. ભગવતી અવિરત શક્તિ આપે આવા સારા કાર્યક્રમ, તેથી બધી યાદી આપણે કરશું સાહેબ. પણ હર હર નાદના મહાદેવથી નારાથી આ રણભૂમિની માઇલ પર રાજપૂતો ઉતર્યા છે સાહેબ. અને જેટલા યુદ્ધ થયા સાહેબ આ દેશમાં, હજારો યુદ્ધ થયા રાજપૂતોના, હજારો યુદ્ધ થયા, પણ કુરુક્ષેત્રના યુદ્ધ પછી બીજા નંબરે કોઈ સ્થાન લીધું હોય આ યુદ્ધના ઇતિહાસમાં તો ભૂચર મોરીનું અને હલ્દી ઘાટનું છે. અને હર હર નાદના મારે નારેથી સાહેબ યુદ્ધના શરૂઆત આપણે રાજપૂતો કરતા, ત્યારે જ્યારે હું હર હર બોલું ને તો એકવાર બધા એકારે એવો અવાજથી ગુંજવો જોઈએ કે ઉપર બેઠેલી દિવ્ય ચેતનાઓ ખુશ થઈ જોઈએ કે મારા વંશજો એ ક્ષાત્ર ધર્મને જીવંત રાખ્યો છે સાહેબ, જીવંત રાખ્યો છે. એટલું જરાક મારા વતી કરજો, अनुकूलता हो तो. देखो ये अपना मुल्क मराठा, यहाँ शिवाजी डोला था. देखो ये अपना मुल्क मराठा, यहाँ शिवाजी डोला था. मुगलों के दातर ने उसने तलवारों से खोला था. बोली हर हर महादेव की, बोली हर 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 महादेव. बोली हर हर महादेव की, बच्चा बच्चा बोला था. फिर शिवाजी ने रखी थी लाज अपने जान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की, ये धरती है. जय माता. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો અને એથી વધારે મને આનંદ એ આવ્યો કે આ સમાજે મને
સાહિત્યકારનું બિરુદ આપ્યું છે સાહેબ, હાસ્ય કલાકારમાંથી કાઢીને. માટે સમાજનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. જય માતાજી.